હવે તમે અત્યારે કોઈ પણ હોસ્પિટલમાં ફ્રીમાં ટ્રીટમેન્ટ કરાવી શકો છો. અત્યારે મેડિકલ ખર્ચના વધતા બોજમાંથી રાહત આપવા માટે કેન્દ્ર સરકાર આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ચલાવે છે. અને આ યોજના હેઠળ હવે 70 વર્ષ કે તેનાથી વધુની ઉંમરની વ્યક્તિ પણ કોઈ પણ હોસ્પિટલમાં ફ્રીમાં ટ્રીટમેન્ટ કરાવી શકે છે. એવામાં લોકોને કન્ફ્યુઝન છે કે આ યોજનાનો લાભ કેવી રીતે મેળવવો અને આયુષ્માન કાર્ડ છે કેવી રીતે અને ક્યાંથી કઢાવવું જોઈએ. તો ચાલો એ જાણીએ. તમે આવી ગયા છો VTVGujarati.com પર. શોનું નામ છે ન્યૂઝ પ્લસ અને હું છું મેઘા. હવે અત્યારે ભારત સરકાર જે છે ઘણી બધી યોજનાઓ ચલાવે છે અને ઘણા લોકો આ અલગ અલગ યોજનાનો લાભ પણ ઉઠાવે છે. અને આમાંથી એક યોજના છે આયુષ્માન ભારત યોજના. આ યોજના હેઠળ જે લાભાર્થીઓ છે તેમને 5 લાખ સુધીનો ઇન્સ્યોરન્સ મળે છે. એટલે કે ફ્રી મેડિકલ સર્વિસ મેળવવા માટે આ યોજના ભારત સરકારે 2018માં શરૂઆત કરી હતી. અને જે પણ લોકો પાસે આયુષ્માન કાર્ડ છે તે કોઈ પણ હોસ્પિટલમાં જઈને, સરકારી હોય કે પ્રાઇવેટ હોસ્પિટલ, કોઈ પણ હોસ્પિટલમાં જઈને 5 લાખ રૂપિયા સુધીની ટ્રીટમેન્ટ ફ્રીમાં કરાવી શકે છે. આ પ્રશ્ન એ થાય કે આયુષ્માન કઢાવવાની પ્રોસેસ શું છે અને આપણે આયુષ્માન કાર્ડ ક્યાંથી કઢાવી શકીએ છીએ. તો આ જે આયુષ્માન કાર્ડ છે આપણે ઓનલાઈન અને ઓફલાઈન કોઈ પણ રીતે કઢાવી શકીએ છીએ. જો તમે ઓફલાઈન આયુષ્માન કાર્ડ કઢાવવા માંગો છો તો સૌથી પહેલાં CSC જન સેવા કેન્દ્ર પર જાઓ અને ત્યાં તમારે થોડા દસ્તાવેજો એટલે કે તમારા ડોક્યુમેન્ટ સબમિટ કરવા પડશે. આ માટે તમારે તમારા ઘરના મેમ્બર્સના ID પ્રૂફ, એડ્રેસ પ્રૂફ સાથે જ તમારું આધાર કાર્ડ, પેન કાર્ડ, રાશન કાર્ડ જેવા ડોક્યુમેન્ટ્સ તમારી સાથે રાખવા પડશે અને તમે આ આયુષ્માન કાર્ડ માટે ઓફલાઈન અરજી કરી શકો છો. અને જો તો તમે ઓનલાઈન અરજી કરવા માંગો છો તો સૌથી પહેલાં તમારે સ્ક્રીન પર દેખાતી આ ઓફિશિયલ વેબસાઇટ પર જવું પડશે. આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની ઓફિશિયલ વેબસાઇટ પર તમે જશો એટલે તમારી સામે એક પેજ ખુલશે જેમાં તમારે કેપ્ચા કોડ, તમારો મોબાઈલ નંબર એન્ટર કરવો પડશે અને પછી વેરિફિકેશન માટે તમારા મોબાઈલ નંબર પર તમને એક OTP આવશે. એ OTP એન્ટર કર્યા પછી ફરીથી તમારે એક કેપ્ચા કોડ દાખલ કરવો પડશે અને તમારે લોગિન કરવાનું રહેશે. એક વખત લોગિન થઈ ગયા પછી એક નવું પેજ ખુલશે જેમાં તમારે યોજનાનું નામ એટલે કે PMJAY પર ક્લિક કરવાનું રહેશે. એ બાદ રાજ્ય અને એ બાદ તમને સબ સ્કીમમાં ફરીથી PMJAY નું એના પર ક્લિક કરવાનું રહેશે. એ બાદ તમારે જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે અને પછી તમારે સર્ચ બાયના ઓપ્શનમાં આવશે જેમાં તમારે ફેમિલી ID, આધાર કાર્ડ અને PMJAY ID એમ 3 ઓપ્શન દેખાશે. એમાંથી આપણે આધાર કાર્ડ નંબર પર ક્લિક કરશું એટલે આપણે આપણો આધાર કાર્ડ નંબર જે છે એડ કરવાનો રહેશે અને બાદ ફરીથી કેપ્ચા કોડ એન્ટર કરીને તમારે સર્ચ આઇકોન પર ક્લિક કરવાનું રહેશે. આ બાદ તમને સ્ક્રીન પર એક લિસ્ટ દેખાશે જેમાંથી તમારા પરિવારમાં કેટલા લોકોનું આયુષ્માન કાર્ડ છે અને કેટલા લોકોનું આયુષ્માન કાર્ડ નથી તે દેખાશે. કાર્ડ સ્ટેટસમાં તમને જે વ્યક્તિના નામની સામે નોટ જનરેટેડ દેખાય છે મતલબ કે તે વ્યક્તિનું આયુષ્માન કાર્ડ હજી સુધી બન્યું નથી. એ વ્યક્તિનું તમારે આયુષ્માન કાર્ડ બનાવવું છે તો તમારે જે એક કાર્ડનું આઇકોન છે તેના પર ક્લિક કરવાનું રહેશે. એ બાદ તમારી સામે એક નવું પેજ ખુલશે અને જે વ્યક્તિના આયુષ્માન કાર્ડ માટે તમે અરજી કરવા જઈ રહ્યા છો તે વ્યક્તિનો આધાર નંબર અને OTP તમારે એન્ટર કરવાના રહેશે અને વેરિફિકેશન થઈ ગયા બાદ તમારી સ્ક્રીન પર તમને એક મેચિંગ સ્કોર જોવા મળશે અને એ બાદ તમારે એ વ્યક્તિનો એક ફોટો પણ અપલોડ કરવાનો રહેશે. એ બાદ તમારે એ વ્યક્તિની બીજી ડિટેલ્સ ભરવાની રહેશે જેમ કે તે વ્યક્તિના મોબાઈલ નંબર, જન્મ તારીખ, ડેટ ઓફ બર્થ અને કયા જિલ્લામાં કે રાજ્યમાં રહે છે એ બધી જ ડિટેલ ભર્યા બાદ તમારે સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે. સાથે જો તમે આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરવા માંગો છો તો તમે એ જ વેબસાઇટ પરથી આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરી શકો છો. આ રીતે તમે આયુષ્માન કાર્ડની અરજી પણ કરી શકો છો. આ ઇન્ફોર્મેશન તમને કેવી લાગી અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો આજના વિડીયોમાં તમને કંઈ નવું જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દો. સાથે જ આવી અવનવી માહિતી માટે અમારી ચેનલ VTVGujarati.com ને સબસ્ક્રાઇબ કરી લો. આ સિવાય દેશ દુનિયાના સમાચાર મેળવવા માટે તમે અમારી WhatsApp ચેનલ સાથે જોડાઈ શકો છો જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે.